તો સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. કોયલને કુંજ વિના ન ચાલે, ભવરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્ટુડન્ટ છો કે અમને તમારું સ્વાગત વિના ન ચાલે. સ્વાગતમ 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 in this new lecture. So we are going to start WH questions. મિત્રો, આજે બધા જ ઇંગ્લિશ બોલવા માંગે છે, પણ તમને ખબર છે કે ઇંગ્લિશ બોલવા માટે સૌથી પહેલા આપણને ક્વેશ્ચન્સ પૂછતા આવડતા હોવા જોઈએ. તો ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછવા, લેટ્સ સી. these are some questions કે જે તમે તમારા ડેઈલી લાઈફમાં તમે યુઝ કરી શકો. વેન એટલે શું થાય? તો વેન એટલે ક્યારે. વોટ એટલે શું? મિત્રો, પહેલા તમને જો આ ખબર હશે તો તમે ઇઝીલી ક્વેશ્ચન્સ કરી શકશો. વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, હાવ લોંગ એટલે કેટલો સમય, હાવ ફાર કેટલું દૂર, વોટ ટાઈમ કેટલા વાગે, whom કોને, with whom કોની સાથે. મિત્રો, સાંભળો છો ને? Are you listening? This can change your life, all the students. આ લાઈફ બદલવાનો લેક્ચર છે, આ લાઈફ બનાવવાનો લેક્ચર છે, એટલે તમારું દિલ દિમાગ અહીંયા હોવું જોઈએ. For whom એટલે કોના માટે, કોના માટે. ઓકે, what is the meaning of which? which એટલે થશે કઈ, કયું, કયો. whose એટલે કોની, કોનો, કોના. how many કેટલા, કેટલી. how many જે છે એમાં જે વસ્તુ ગણી શકાય, કાઉન્ટેબલ, એ જ આપણે લેશું. ફોર એક્ઝામ્પલ, કેટલી બુક્સ, કેટલી ચેર્સ, કેટલા ફેન્સ, કેટલી બાઇક્સ, કેટલી કાર્સ. ઓકે, we can only use countable things. ચલો, how much એટલે કેટલું, કેટલું. જે ગણી શકાતું હોય એ how many, અને જે ગણી ન શકાય એવી વસ્તુ how much માં આપણે લેશું. જેમ કે કેટલું પાણી, how much water, કેટલું બ્લડ, how much blood, કેટલું ઓઇલ, how much oil. અને હા મિત્રો, પૈસા, પૈસા આપણે આવશે how much ની અંદર. અને who એટલે કોણ. So now we are ready to make questions. મિત્રો, ફટાફટ આપણે હવે આ WH ક્વેશ્ચન ના યુઝ આપણે જોઈ લઈએ, કેવી રીતે આ WH ને આપણે યુઝ કરી શકીએ. સૌથી પહેલા આવે છે ક્યારે. ક્યારે એટલે વેન. હવે આપણે ગમે ત્યારે સમય જાણવો હોય કોઈ પાસેથી, ત્યારે આપણે વેન થી સવાલ કરી શકીએ કે ભાઈ તમે ક્યારે આવો છો, વેન ડુ યુ કમ. તમે ક્યારે બોલો છો, વેન ડુ યુ સ્પીક. પછી એવી રીતે આવે શું. શું એટલે વોટ, કે ભાઈ તમે શું રમો છો, વોટ ડુ યુ પ્લે. તમે શું જોવો છો, વોટ ડુ યુ સી. તમે શું ખાઓ છો, વોટ ડુ યુ ઈટ. તમે શું પહેરો છો, વોટ ડુ યુ વિયર. તમે શું ભણો છો, વોટ ડુ યુ સ્ટડી. વેર એટલે ક્યાં. તમે ક્યાં રહો છો, વેર ડુ યુ લીવ. તમે ક્યાં બોલો છો, વેર ડુ યુ સ્પીક. તમે ક્યાં ડાન્સ કરો છો, વેર ડુ યુ ડાન્સ. તમે ક્યાં ક્રિકેટ રમો છો, વેર ડુ યુ પ્લે ક્રિકેટ. મિત્રો, ઇંગ્લિશ બહુ ફ્રી માઇન્ડથી શીખો. ઇંગ્લિશ શીખતી વખતે લોડ નહીં લો. ઓકે, શા માટે એટલે વાય. તમે શા માટે ખાઓ છો, વાય ડુ યુ ઈટ. તમે શા માટે ભણો છો, વાય ડુ યુ સ્ટડી. કેવી રીતે, તમે કેવી રીતે ઘરે જાઓ છો, તમે કેવી રીતે ઘરેથી પાછા આવો છો. તો હાઉ ડુ યુ કમ એન્ડ હાઉ ડુ યુ રિટર્ન. તમે કેવી રીતે ચા બનાવો છો, હાઉ ડુ યુ મેક ટી. હાઉ લોંગ કેટલો સમય. તમે કેટલો સમય ટીવી જોવો છો, હાઉ લોંગ ડુ યુ વોચ ટીવી. તમે કેટલો સમય
વિચારો છો. હાઉ લોંગ ડુ યુ થિંક, એવી રીતે હાઉ ફાર આવે. હાઉ ફાર ડુ યુ ગો, હાઉ ફાર ડુ યુ સ્પીક, વોટ ટાઈમ ડુ યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો. વોટ ટાઈમ ડુ યુ વોચ ટીવી, તમે કેટલા વાગે ટીવી જોવો છો. વોટ ટાઈમ એટલે કેટલા વાગે. હુમ એટલે કોને, કે તમે કોને ભણાવો છો. હુમ ડુ યુ ટીચ, તમે કોને બોલાવો છો. હુમ ડુ યુ કોલ. વિથ હુમ, તમે કોની સાથે વાત કરો છો. વિથ હુમ ડુ યુ ટોક. ફોર હુમ, તમે કોના માટે ભણો છો. ફોર હુમ ડુ યુ સ્ટડી. પછી એવી રીતે વિચ આવે. કઈ પેન, વિચ પેન. કઈ બુક, વિચ બુક, તમે કઈ બુક વાંચો છો. બોલો 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 બોલો. વિચ બુક ડુ યુ રીડ, તમે કઈ બુક ભણાવો છો. વિચ બુક ડુ યુ ટીચ. હુઝ એટલે કોની, કોનો, કોનું, માલિકી આવે. કોની પેન, હુઝ પેન. કોનો મોબાઈલ, હુઝ મોબાઈલ, તમે કોનો મોબાઈલ વાપરો છો. હુઝ મોબાઈલ ડુ યુ યુઝ, તમે કોનો તહેવાર ઉજવો છો. હુઝ ફેસ્ટિવલ ડુ યુ સેલિબ્રેટ. એવી રીતે હાઉ મેની, ગણી શકાય એવી વસ્તુ હજી તમને યાદ કરાવી દો મિત્રો. અહીંયા ધ્યાન. પ્લીઝ લુક એટ હિયર એવરીવન. તમે કેટલી ખુરશીઓ વાપરો છો. હાઉ મેની ચેર્સ ડુ યુ યુઝ, તમે કેટલા તારા આકાશની અંદર જોવો છો. હાઉ મેની સ્ટાર્સ ડુ યુ વોચ, હાઉ મેની સ્ટાર્સ ડુ યુ સી. મિત્રો, એમ ફોર ધ મૂન, ઇફ યુ મિસ યુ મે હિટ ધ સ્ટાર. કમ સે કમ સપનું ઊંચું જોવો. એ સપના સુધી નહીં પહોંચો તો કમ સે કમ તમે સ્ટાર સુધી તો પહોંચશો જ. એવી રીતે હાઉ મચ આવે, કેટલું પાણી તમે વાપરો છો. હાઉ મચ વોટર ડુ યુ યુઝ, તમે કેટલું બ્લડ ડોનેટ કરો છો. હાઉ મચ બ્લડ ડુ યુ ડોનેટ. લાસ્ટમાં આવે હુ, કોણ વાતો કરે છે. હુ ટોક્સ, કોણ દોડે છે. હુ રન્સ, કોણ ડાન્સ કરે છે. હુ ડાન્સ, કોણ પ્રાર્થના કરે છે. હુ પ્રેઝ. મિત્રો, આવી રીતે તમે સરસ મજાના ક્વેશ્ચન્સ ને તમે જનરેટ કરી શકો છો. હવે આ ટોપિકને શીખવા માટે તમારે આજે જ આ WH ક્વેશ્ચન્સ ને યુઝ કરો. ટ્રાય ટુ સ્પીક. જેટલું આવડે એટલું તમે બોલવાનો પ્રયત્ન કરો અને સરસ મજાનું તમે આવી રીતે બોલતા શીખો. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને ઇંગ્લિશની અંદર બાપુ બનો. થેન્ક યુ.